સાથીઓ, ચેપ્ટરનો છેલ્લો મુદ્દો અને ખૂબ મહત્વનો મુદ્દો, ગેલ્વેનોમીટર. આ ગેલ્વેનોમીટર છે એ એક ગૂંચળા ઉપર જ કામ કરે છે. આપણે ગૂંચળાની થિયરી જોઈ. પહેલાં તો એક રિંગ હતી ને એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું. પછી એ રિંગ વધારે ભેગી કરીને એને સોલેનોઇડ અને ટોરોઇડ બનાવ્યા. પછી આવી એક રિંગને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ટોર્ક લગાડ્યું. આ બધું જોયા ઉપરથી એક મશીન બનાવ્યું, એક સાધન બનાવ્યું, અને સાધનનું નામ છે ગેલ્વેનોમીટર. બારી લાંબાથી ખોલ નાખો, તને ફાવે તો નહીં તમે. તો આપણે આ જે ગેલ્વેનોમીટર છે, મૂળ ટાઇટલ છે ગેલ્વેનોમીટર. આ ગેલ્વેનોમીટર ડિજિટલ ટાઈપનો એક આવે, જેમાં કશું ના હોય, સીધી ડિજિટલ સર્કિટથી તમને બતાવી દે કે આટલું રીડિંગ છે. અને એનું નામ છે મલ્ટીમીટર. તમે પીળા કલરના કોઈ ઇલેક્ટ્રિશિયનની દુકાને જોયા હશે, જેમાં બે છેડા અડાડીને ચેક કરતા હોય છે. તો એમાં વોલ્ટમીટર હોય, એમીટર હોય, ગેલ્વેનોમીટર હોય, બધું એમાં આવી ગયું. પણ આપણે જે મેઇન સિદ્ધાંત ભણવાના છીએ, મૂળ રચના ભણવાના છીએ, ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત સમજાવો. કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, રચના કેવી છે, કાર્ય કેવું છે. આનું અંગ્રેજી નામ છે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. મૂવિંગનો એમ, કોઇલનો સી અને ગેલ્વેનોમીટરનો જી, તો MCG આવું નામ પણ એનું હોઈ શકે. હવે આનો સિદ્ધાંત શું છે? તો કે ભાઈ આપણે કોઈ ગૂંચળું લીધું, ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું ને એના પર ટોર્ક લાગ્યો, ને ટોર્ક લાગતા એ ભ્રમણ કરે છે. અને ભ્રમણ કરે છે એ જ એનો સિદ્ધાંત છે. તો સ્ટેપ બાય સ્ટેપ જવાબ લખતા જઈએ. સિદ્ધાંત છે પ્રવાહ ધારિત ગૂંચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર ટોર્ક લાગે છે અને તેનું કોણાવર્તન થાય છે. આ સિદ્ધાંત પર મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર, ટૂંકમાં હું લખી નાખું છું ગેલ્વેનોમીટર, જેનું મૂળ નામ છે MCG, કાર્ય કરે છે. આ એનો સિદ્ધાંત થઈ ગયો. જો સિદ્ધાંતમાં કેવું આપણને પૂછવામાં આવે કે ભાઈ આ પંખો છે, પંખાનો સિદ્ધાંત શું? તો કે એ વિદ્યુત ઉર્જાનું ગોળ ગોળ ફરે છે ને, યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. અચ્છા, પવનચક્કીનો સિદ્ધાંત શું? પવનચક્કી શું સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો કે પવનચક્કી આવે છે કઈ ઉર્જા? કે પવન ઉર્જા. એ પવન ઉર્જાના કારણે ફરે છે, એટલે યાંત્રિક ઉર્જાનું પાછું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. આવા સિદ્ધાંત હોય તો આનો મેઇન સિદ્ધાંત શું? આ કઈ રીતે કામ કરે છે, એનો બેઝ શું છે, પાયો આવો છે. પછી આપણે એની રચના સમજાવીએ. રચના સમજાવવા માટે આકૃતિ દોરવી પડશે. અને તમે જુઓ આકૃતિ હું કેવી રીતે તમને સમજાવું છું. તમે મેગ્નેટ તો જોયા જ છે બધાએ, કે એક મેગ્નેટ લઈ લીધો આપણે. આ મેગ્નેટનો ખાલી એક આ સમજણવાળી આકૃતિ દોરું છું કે માની લો કે આ સાઉથ છેડો છે ને આ નોર્થ છેડો છે આ મેગ્નેટનો. એક બીજું મેગ્નેટ અહીંયા લઈ લીધું. આ વખતે આ મેગ્નેટનો આ બાજુ સાઉથ ને આ બાજુ નોર્થ રાખ્યો. નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશું, પણ આટલી તો બેઝિક માહિતી હોય કે નોર્થ અને સાઉથ વચ્ચે આકર્ષણ હોય, અને નોર્થ અને નોર્થ વચ્ચે અથવા સાઉથ અને સાઉથ વચ્ચે અપાકર્ષણ હોય, અને ક્ષેત્ર રેખાઓ નોર્થમાંથી નીકળે અને સાઉથમાં પ્રવેશે. એટલે ચુંબકીય ક્ષેત્ર આમ બનાવી દીધું આપણે આ દિશામાં. હવે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને આની વચ્ચે તમારે ગૂંચળું મૂકવાનું છે. તો તમે ગૂંચળું મૂકી દીધું. લો, આ ગૂંચળું મૂકી દીધું એમને. હવે એમને ગૂંચળું થોડી હવામાં રહેશે,
એટલે પછી વિચાર કર્યો કે અચ્છા ગૂંચળાને કોઈ એક ધરી આપો, એના ઉપર ગૂંચળાને આપણે લટકાઈ દઈએ. તો ધરી આપવા માટે શું કર્યું? એક નળાકાર લીધો અને નળાકાર ઉપર ગૂંચળાને વીંટાળ્યો. આવી રીતે નળાકાર ઉપર આંટા વીંટાળી દીધા, નળાકાર સિલિન્ડર લઈને એના ઉપર આંટા વીંટાળી દીધા અને એને અહીંયા મૂક્યું. પણ ખબર પડી કે ભાઈ આની ક્ષેત્ર રેખા જો અહીંયા આવતી હોય આ રીતે, તો આ અંતર વધારે છે ને આ અંતર ઓછું છે, તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર ના થયું. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તો ડિસ્ટન્સ બી તો ઇક્વલ રહેવું પડે કે આ છેડાથી ગૂંચળાના સરખું અંતર રહ્યું તો જ નિયમિત ક્ષેત્ર. આ ક્ષેત્ર રેખા આમ આવતી હોય, આમ જતી હોય, યા પછી અહીંયાથી ક્ષેત્ર રેખાઓ તો બારોબાર નીકળી ગઈ. તો આના માટે જે આ ગૂંચળો છે, જેને તમને હું આમ સાઈડ વ્યૂ છે, ટોપ વ્યૂ તમે જુઓ કે આવી રીતે નળાકાર મૂક્યો છે, તો આના માટે તો ક્ષેત્ર રેખાઓનું અંતર ક્યાં સરખું? જુઓ અહીંયા વધારે, અહીંયા ઓછું, અહીંયા ઓછું, અહીંયા ઓછું, વધ્યું, અહીંયા આવી રીતે થાય છે. તો પછી વિચાર કર્યો કે અચ્છા આના ઉપર તમે જો ગૂંચળું વીંટાળ્યું છે આ નળાકાર ઉપર, તો આ ચુંબકને બી એવી રીતે નળાકાર સ્વરૂપમાં કાપી નાખો. આવી રીતે આટલો ભાગ હટાવી દો એટલે આની ક્ષેત્ર રેખાઓ આવી રીતે નીકળશે અને આવી રીતે અહીંયા જશે. એટલે જુઓ એકદમ ત્રિજ્યાવર્તી મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થઈ ગયું, જેથી નિયમિત ચુંબકીય ક્ષેત્ર મળે. અને અહીંયા આગળ એની અક્ષ રાખો ધરીને એના ઉપર આ ગૂંચળું નળાકાર ઉપર વીંટાળેલું છે, તો આપણને એ ગૂંચળાનું કોણાવર્તન ખબર પડી જશે કેટલું એ ફરે છે. અને આકૃતિ દોરવા માટે પછી તમારે આ સાઉથ છેડો અને આ નોર્થ છેડો નહીં બતાવવાનો. એટલે આપણે આ આકૃતિને સારી વ્યવસ્થિત આકૃતિનું સ્વરૂપ આપીએ. 2 ગુણની 3 ગુણની નાની એવી મહત્વની થિયરી. આકૃતિ કંઈક આવી રીતે દોરજો તમે. જો ઉપર અહીંયા આપણે સ્કેલ બતાવવાનો છે એટલે અહીંયા જગ્યા રાખવાની, બને એટલી નીચેથી આકૃતિ દોરવાની. તમારી નોટની અંદર આકૃતિ દોરતી વખતે 3-4 લીટી તો ઉપર છોડીને પછી આકૃતિ દોરવાની શરૂઆત કરવાની. પહેલું શું દોરવાનું? પહેલો જ તમારે ચુંબક દોરી દેવાનું. આ એક મેગ્નેટ અને એને તમારે વર્તુળાકાર આપવાનો આવી રીતે. એનો આ ભાગ માની લો કે નોર્થ છે, તો જે સાઉથ ભાગ છે આપણને બતાવ્યો નથી, છે આ બાજુ ક્યાંક. હવે અંદાજિત કલ્પના કરો કે આખું આવું એક વર્તુળ બની રહ્યું છે. માર્કર ફરાઈ દેખાય છે તમને? તો આવું એક વર્તુળ બનતું હોય એવું ને એવું મેગ્નેટ આ તરફ બનાવો અને આ તરફ મેગ્નેટને બી એવી રીતે ત્રિજ્યાવર્તી કટિંગ કરો જેથી આ સર્કલ પૂરું થતું હોય એવું આપણને લાગે. આ તરફ સાઉથ છેડો છે એટલે આપણને એક આ સર્કલ દેખાવું પડે. આમાં વચ્ચોવચ્ચ તમે એક નરમ લોખંડનો નળાકાર મૂકી દો. આ નળાકારની વચ્ચે તમે માની લો કે સ્પ્રિંગ મૂકી હોય ને એવી ધરી છે, જેથી નળાકાર આમ જશે એટલે સ્પ્રિંગ એને પાછી લાવે. આપણે હોય છે ને સ્પ્રિંગ ગાડીઓમાં હોય છે, નાના રમકડાની હોય છે. સ્પ્રિંગમાં શું કામ છે? તમે આમ જાઓ એટલે તમારું પેલું પેડ હોય છે એના ઉપર તમે ખેંચો એટલે સ્પ્રિંગ એને પાછી પાડે છે, એટલે કોણાવર્તન કરવડાવે છે. એવી અહીંયા સ્પ્રિંગ છે અને આના ઉપર આપણે આંટા વીંટાળ્યા છે. જો આ આંટા વીંટાળું છું, પાસે એન આંટાવાળું આપણે ગૂંચળું આના પર વીંટાળી દીધું. આપણે ટોપ વ્યૂ જોઈ રહ્યા છીએ એટલે ઉપરથી આવું દેખાશે કે આમ આંટા વીંટાળી દીધા અને એમાંથી કરંટ પસાર થઈ રહ્યો છે. આ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ આવી રીતે ગૂંચળું છે તો એનો ક્ષેત્રફળ સદિશ બહાર નીકળતી દિશામાં હોય, એમ આનો ક્ષેત્રફળ સદિશ જે દિશામાં હોય એ ગૂંચળાને લંબ રૂપે તમારે એક દર્શક મૂકી દેવાનો. દર્શકનું કામ શું છે? સ્કેલ બતાવવાનું કે કેટલો પ્રવાહ હશે, કેટલો વોલ્ટેજ હશે. કાંટો, ઘડિયાળનો કાંટો હોય ને એવાનો કાંટો મૂકી દીધો. અને આ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર છે એટલે આ રીતે ક્ષેત્ર રેખાઓ છે. આવી રીતે ચુંબકીય ક્ષેત્ર છે, ત્રિજ્યાવર્તી છે, એ નળાકાર છે. અને અહીંયા સ્કેલ છે. આ સ્કેલમાં થોડોક સ્કેલ મજા ના આવી દોર્યો. આ સ્કેલમાં અંકન કરેલું છે, કેલિબ્રેશન માપન માટેનું.
આવી રીતે 1 2 3 4 5 1 2 3 4 5 વગેરે 1 2 3 4 5 1 2 3 4 5 વગેરે. તો જુઓ તમને દર્શક બતાવે છે કે આટલા વોલ્ટેજ કે આટલા કરંટ ઉપર જ છે. આખી આકૃતિ ખબર પડી? એમાં જે આ છે આ શું છે? આ ફિક્સ કાયમી ચુંબકો છે. આ શું છે? એ છે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર. આ શું છે? તો કે નરમ લોખંડનો નળાકાર છે. આ શું છે? નાનું છોકરું પૂછ્યા કરે ને આ શું છે આ શું છે, તો કે આ દર્શક છે. આ તો કે સ્કેલ છે. હવે કાંઈ રહ્યું? આ વચ્ચે શું છે? એસપી સ્પ્રિંગ છે. એ બતાવી દેજો, બતાવવું હોય તો. આ શું છે? તો કે ગૂંચળું છે. સોલેનોઇડ જે આપણે બનાવ્યું હતું એવું આ ગૂંચળું છે. કાંઈ બાકી રહ્યું નહીં, બધાના નામ આલી દીધા. આઈ થિંક આકૃતિ સહેલી લાગે છે આપણને. આકૃતિ યાદ કરી લો તો. બે કાપેલા મેગ્નેટમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળી રહી છે ત્રિજ્યાવર્તી, વચ્ચે એક નળાકાર છે, નળાકારની ઉપર ગૂંચળું વીંટાળેલું છે, વચ્ચે સ્પાઇરલ છે અને એક દર્શક છે અને ઉપર સ્કેલ છે. બસ આટલી આકૃતિ છે. હું જરા આનું વર્ણન કરું અને ટૂંકું ટચ વર્ણન થાય તો સારું. હું પ્રયાસ કરું આ રચના સમજાવવાનો. સિદ્ધાંત પછીનું આપણે ટાઇટલ આપી દઈએ રચના. આકૃતિમાં ચલિત ગૂંચળા વાળું ગેલ્વેનોમીટર દર્શાવ્યું છે, જે ઘણા ઓટાવાળા ગૂંચળાનું બનેલું છે. આ દેખો, આ ઘણા વાંટાવાળા ગૂંચળાનું બનેલું છે ગેલ્વેનોમીટર. આ ગૂંચળાને નરમ લોખંડના નળાકાર પર વીંટાળી મુક્ત ભ્રમણ કરી શકે તે માટે સ્થિર ભ્રમણાક્ષ પર રાખેલું છે. થોડું અઘરું લાગ્યું નહીં? આ ગૂંચળાને નરમ લોખંડના નળાકાર પર વીંટાળી એ મુક્ત ભ્રમણ કરી શકે એના માટે એક ફિક્સ અક્ષ ઉપર ફિટ કરી દીધું છે. કેમ નળાકાર પર? આ નળાકારનું કામ શું છે? આ નળાકાર ને લીધે ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી મળે છે, તેમજ પ્રબળ બને છે, સ્ટ્રોંગ બને છે. લોખંડ તો ચુંબકની ક્ષેત્ર રેખાઓને વધારે ખેંચે, એના કારણે મેગ્નેટિક ફિલ્ડ થોડીક સ્ટ્રોંગ બને છે. ઉપરાંત ત્રિજ્યાવર્તી બને છે. ऐसा हो रहा है. આટલું વર્ણન તો ખૂબ થઈ ગયું. હવે આપણે આનું શું સમજાવવું છે? તો કે કાર્ય સમજાવીએ. સિદ્ધાંત, રચના અને કાર્ય. ગૂંચળા પર નિયમિત ચુંબકીય ક્ષેત્રને લીધે ટોર્ક, જ્યારે એમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે, એમ નહીં તો ટો ઇઝ ઇક્વલ ટુ એન આંટાવાળું ગૂંચળું છે, આઈ એનું એક ક્ષેત્રફળ છે ઇન્ટુ બી, એન આઈ એ બી. ખૂણો કેટલો આવે? સાઇન થીટા, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, કારણ કે
સદિશ બી અને સદિશ એ દરેક સ્થિતિમાં લંબ છે. કેવી રીતે? તો કે દેખો, અમે લીધી છે આ ક્ષેત્ર રેખા. તો કે જુઓ, આ ક્ષેત્રફળ સદિશ જે દર્શક છે એ ક્ષેત્રફળ સદિશની દિશામાં છે, તો લંબ રૂપે થઈ ગયો. જ્યારે દર્શક આમ જતો રહેશે ત્યારે તો અમે આ ક્ષેત્ર રેખા પકડીશું. જેમ દર્શક ફરશે એ રીતે તમે જુઓ, દરેક પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે અવેલેબલ છે, તો દરેક પરિસ્થિતિની અંદર આપણી પાસે લંબ લેવાનો એક ઓપ્શન રહેશે. એટલે આપણે એ માથાકૂટમાંથી નીકળી ગયા. માટે τ ઇઝ ઇક્વલ ટુ NIAB. ગુંચળાના સેન્ટરમાં એક સ્પ્રિંગ તમે મૂકી હતી જે એને ગતિ કરાવવાનો વિરોધ કરે છે, પુનઃસ્થાપક બળ લગાડે છે. ગુંચળા પર ઓલી સ્પ્રિંગને લીધે વળની વિરુદ્ધમાં પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. માટે τ ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર કેટલું થશે અહીંયા લખું. આપણને યાદ છે સ્પ્રિંગ બળ F ઇઝ ઇક્વલ ટુ -kx. યાદ છે કે નહીં? 3-11. જેટલું તમે સ્પ્રિંગને ખેંચો એટલું બળ વિરુદ્ધ દિશામાં લાગે અને પુનઃસ્થાપક બળ કહેવાય. જો સ્પ્રિંગને દબાવો તો ઓલું બળ આમ લાગે, સ્પ્રિંગને ખેંચો તો બળ આમ લાગે. હંમેશા એના વિરોધમાં જ હોય છે, એટલે માઇનસ ચિહ્ન રહે છે. ઠીક છે, મૂલ્ય સ્વરૂપે આપણે માઇનસ ના બી રાખીએ, પણ આ કે છે એ અચળાંક છે ને x છે, તો અહીંયા f ની જગ્યાએ τ લઈ લો, k ની જગ્યાએ k રહેશે, તો x ની જગ્યાએ શું આવશે? થીટા. થીટાનો ઉપયોગ થઈ ગયો છે એટલે આપણે નામ રાખ્યું ફાઈ. ફાઈ પેલું રેખીય સ્થાનાંતર હતું, આ કયું થયું? કોણીય સ્થાનાંતર. પેલો દર્શક છે આમ ફરે છે પ્રવાહના કારણે, એટલે ઓલું સ્પ્રિંગ કે ના, એટલે બંને વઢે છે અંદરો અંદર, વિરોધ કરે છે. ઓલું ટોર્ક આમ લાગે છે, ઓલું ટોર્ક આમ લાગે છે. તો τ ઇઝ ઇક્વલ ટુ કે ફાઈ. સમીકરણ નંબર 2. જ્યાં ફાઈ ઇઝ ઇક્વલ ટુ, તો આપણને ખબર પડી કળા, જેને આપણે વળ કહીએ, એન્ડ કે ઇઝ ઇક્વલ ટુ આવા જે વળ ચડે છે એના અચળાંક, વળ અચળાંક. ઓલામાં આપણે બળ અચળાંક બોલતા હતા. જો તમને આનો એકમ પૂછે તો જે ફાઈ છે એ છેદમાં જાય, k ઇઝ ઇક્વલ ટુ τ બાય ફાઈ. સેમ અહીંયા જે પરિસ્થિતિ કરતા હતા f ભાગ્યા x ની, એ રેખીય બળના હતા. અહીંયા કોણીય બળ જેને ટોર્ક કહીએ છીએ, કેસમાં તમે લઈ લેજો એક્સ્ટ્રા તમારી રીતે સમજીને. શું એમાં લેવાનું હોય? ન્યૂટન ઇન્ટુ મીટર. ફાઈ માટે રેડિયન નાખો તો ન્યૂટન ઇન્ટુ મીટર, રેડિયન ઇનવર્સ. પારિમાણિક સૂત્રમાં રેડિયન નહીં આવે. સંતુલન સ્થિતિમાં બંને ટોર્ક સમાન થતા કરી નાખો સમાન. બંને ટોર્ક સમાન કરો, શું થશે? NIAB ઇઝ ઇક્વલ ટુ k ફાઈ. શું થયું? હા, જા જા, ભાગ 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 ભાગ. તો આમાં k ભાગ્યા NAB, જો હું આટલા પદને કૌંસમાં રાખું છું, I ને કરતા બનાય, આપણે કરંટ ફાઇન્ડ કરવો હોય તો ઇન્ટુ ફાઈ. સમીકરણ 3 ના કૌંસમાં રહેલા બધા અચળ હોવાથી આ પદ છે અચળ છે, I ચલે છે ફાઈ. આનો અર્થ સમજ્યા તમે? કે જેટલું વધારે કોણાવર્તન થશે એટલો વધારે પ્રવાહ વહ્યો હશે. અવળો લેવું હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ NAB ભાગ્યા k. ફાઈ ઇઝ ઇક્વલ ટુ NAB ભાગ્યા k ઇન્ટુ શું આવશે? I. તો ફાઈ ચલે છે I. પેલો દર્શક છે એ ક્યારે વધારે વહેશે ફરશે? તો કે જેટલો કરંટ વધારે એટલો દર્શક વધારે જશે, ઓછો કરંટ તો ઓછો જશે. તમે વજન કાંટા પર ઉભા રહો એને કેવી રીતે ખબર પડે છે કે આમ ફરવાનું મારે? અંદર એ સ્પ્રિંગનો સિદ્ધાંત કામ કરે છે, અહીંયા કરંટનો સિદ્ધાંત કામ કરે છે. જેટલો કરંટ વધારે
એટલો ફાઈ એટલે કે એટલી કળા એ વધારે એમ વધારે મૂવ કરશે. આને મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર કહે છે. આ સમીકરણ 3 જેને હું ફ્રેમ કરી દઉં છું, અથવા તમારે આ રાખવું હોય મગજમાં તો સમીકરણ 4 અહીંયા સાઈડમાં ભલે મેં લખ્યું, આ તમારે મગજમાં રાખવાનું છે. ફાઈ ચલે છે આઈ અથવા આઈ ચલે છે ફાઈ, બંનેમાં અલગ છે. NAB ભાગ્યા કે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ NAB ભાગ્યા કે. આ પદ તમારે મગજમાં રાખવાનું છે. યાદ રહેશે કે નહીં? ફાઈ ઇઝ ઇક્વલ ટુ NAB ભાગ્યા કે ઇન્ટુ આઈ. આ સૂત્ર યાદ રાખવાનું છે, કારણ કે હજી આગળ એનો આપણે ઉપયોગ કરવાના છીએ. આ ગેલ્વેનોમીટરની જરૂર પડી કેમ, એના વધારાના હું તમને કહી દઉં ઉપયોગ શું છે. એક, પ્રવાહની હાજરી નોંધવા. કરંટ વહે છે કે નથી વહેતો? વહે છે તો કઈ દિશામાં વહે છે, હાજરી નોંધવા. બીજું, પ્રવાહ માપવા. અને ત્રીજું, વીજ દબાણ, આપણે એને શું બોલીએ છીએ? વોલ્ટેજ માપવા. પ્રવાહ માપવા માટેનું જે સાધન છે એનું નામ છે એમીટર, અને વોલ્ટેજ માપવા માટે જે સાધન છે એનું નામ છે વોલ્ટમીટર. ત્રણેય મીટરો મેં અહીંયા પહેલેથી લાવીને મૂક્યા છે. દેખો, આ વોલ્ટમીટર, એમાં શું લખેલો છે? વી. એનો દર્શક દેખો આ બાજુ પડેલો છે એક તરફ. જેમ આપણે આ ધન અને ઋણ છેડા જોડીશું અને પરિપથમાં આ વોલ્ટમીટરને માની લો કે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો છે તો અવરોધ સાથે સમાંતરમાં જોડવાનો છે. વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં જોડાય, સમાંતરમાં જ જોડાય. આમાં વી લખેલો છે. દર્શક આ બાજુ છે. કેટલા વોલ્ટેજ હશે એ દર્શક ફરશે ને આપણને ખબર પડી જશે. બીજું છે એમીટર, જે માઇક્રો કે મિલીના ક્રમનું હોય છે. આમાં એ લખેલો છે, એ દેખાય છે તમને વચ્ચે? મિલી એમ્પિયર છે. તો એમીટર છે એ મિલી એમ્પિયરના ક્રમનું છે. આમાં પણ દર્શક એક સાઈડ પડેલો છે, અને આ જે દર્શક છે એ જેમ જેમ ફરશે એમ આપણને કરંટની નોંધ થશે. એમીટર હંમેશા શ્રેણીમાં જોડાય, જેમાંથી કરંટ પસાર થતો હોય એનો કરંટ માપવો હોય તેની સાથે આને સિરીઝમાં જોડી દેવાનું. અને ત્રીજું છે આપણું મુખ્ય જે સાધન ભણી રહ્યા છીએ એ ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરનો દર્શક ક્યાં છે? સેન્ટરમાં છે. જો કરંટ આમ જતો હશે તો પેલો આમ દર્શક જશે, આમ જતો હશે તો આમ જશે. આ ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ કરવો હોય તોય થાય, અને ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવો હોય તોય થાય. કેવી રીતે ઉપયોગ થશે એ હમણાં જ આપણે શીખીએ. તમે પહેલા આ થિયરી લખી નાખો. હમણાં આપણે જોયું કે ગેલ્વેનોમીટરના ઉપયોગોમાં એની કરંટની હાજરી નોંધવા માટે, કરંટ માપવા માટે અને વીજ દબાણ એટલે વોલ્ટેજ માપવા માટે ઉપયોગી છે. એમાં પહેલો ઉપયોગ આપણે એનો જોઈએ પ્રવાહ માપવા માટે. પણ ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપવા માટે ઉપયોગ કરવામાં આવે એ સાધનને કહેવાય એમીટર. એટલે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ કરવાનું. યાદ રહ્યું નામ? ગેલ્વેનોમીટરનું શું બનાવવાનું છે? એ મીટર. એ ઉપરથી યાદ રહેશે ને, એ મીટર. અને વોલ્ટેજ માપે એને વોલ્ટમીટર. તો પહેલાં આપણે એનો ઉપયોગ કરવો છે એમીટરમાં રૂપાંતરિત કરવા. પણ એમીટરમાં ડાયરેક્ટ રૂપાંતર નથી થતું, એમાં થોડીક તકલીફ નડે છે. એટલે આવો એક પ્રશ્ન આવે છે, શું તકલીફ નડે છે? એમીટરમાં રૂપાંતરણ કરતા જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલી એ જણાવો, અને મુશ્કેલી જણાવ્યા પછી એનું સોલ્યુશન એ કહો તમે. આવો આપણને ક્વેશ્ચન કર્યો છે. બે મુશ્કેલીઓ છે, યાદ રહે એવી સહેલી. ગેલ્વેનોમીટરનું એમીટરમાં સીધું રૂપાંતરણ થતું નથી. ગેલ્વેનોમીટરને સીધું એમીટર તરીકે ઉપયોગમાં લેતા બે મુશ્કેલી પડે છે. મુશ્કેલી નંબર 1, ધ્યાન રાખ્યો, ગેલ્વેનોમીટર ખૂબ જ
સંવેદનશીલ સાધન છે. અમુક માણસો સંવેદનશીલ હોય અને આટલી મજાક કરો ને ખૂબ લાગી આવે. આ સેન્સિટિવ છે. ગેલ્વેનોમીટર સેન્સિટિવ છે. કેમ? તો કે તે થોડાક ક્રમના પ્રવાહ, થોડાક એટલે કેટલા ખબર છે? માઇક્રો એમ્પિયરના ક્રમના પ્રવાહ માટે પણ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. હવે લ્યો, થોડોક પ્રવાહ વહે ને ફૂલ કાંટો બતાવી દીધો, આપણે માપશો શું કરવાનું શું એનું? અને બીજો તકલીફ એ થાય કે જો ફૂલ સ્કેલ દર્શાવી દે તો બળી જાય, કારણ કે ઓવર કરંટ પસાર થઈ ગયો તો બળી જવાનો ભય રહે. એટલે એક તો એ ખતરો, એક તો માપને ન થાય ને ઉપરથી સાધન બગાડવાનું. બીજી મુશ્કેલી શું છે? એક તો આ, બીજી શું? ગેલ્વેનો મીટરનો આમાં ટૂંકામાં લખાય એવડો છે. બીજી તકલીફ રહી, પણ હું થોડીક લાંબી જાણી જોઈને લખીશ. તમે આમ વાંચો ને તમને સમજણ પડતી જાય સ્ટેપ બાય સ્ટેપ. ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ કરવો હોય તો એ ઉપયોગ કરવા માટે તેને એટલે ગેલ્વેનોમીટરને જે તે પરિપથમાં જેમાંથી વહેતો પ્રવાહ શોધવો છે એ પરિપથમાં શ્રેણીમાં જોડવું પડે છે. માહિતી પડી? એક વાત ક્લિયર થઈ ગઈ કે શ્રેણીમાં જોડવું પડે. આ ગેલ્વેનોમીટરને ખુદને, જેને જોડ્યું છે પરિપથમાં, એનો ખુદને કંઈક મોટો અવરોધ, ગેલ્વેનોમીટરના અવરોધને ઘણી વખત કેપિટલ જી વડે દર્શાવતા હોઈએ છીએ. આપણે અહીંયા આર જી વડે દર્શાવીશું. મોટો અવરોધ આર જી હોય છે. હવે પરિપથ છે, પરિપથમાં ગેલ્વેનોમીટરને જોડ્યો, પરિપથમાં ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેરાઈ ગયો. માની લો પહેલા પરિપથનો અવરોધ હતો 10 ઓહ્મ, એમાં ગેલ્વેનોમીટરનો વધારાનો અવરોધ એડ થયો તો અવરોધ વધ્યો. અવરોધ વધ્યો તો ઓહમના નિયમ અનુસાર V = IR માં R બદલાયો તો I ઓટોમેટિક બદલાઈ જશે, કારણ કે R બદલાઈ ગયો ને. ગેલ્વેનોમીટર જે માપવા આવ્યો છે એણે માપન બગાડી નાખ્યું. જે માપવા આવ્યો એ જ તમે અહીંયા પ્લાસ્ટર કર્યું હોય, પ્લાસ્ટર કે ત્યાં ખાડો છે એ થોડો હરખો કરી આવે ને, ઓલો હરખો કરવા ગયો એમાં હમવું તો એ બગાડી નાખ્યું. જેમ કે હાલ્યો ને એમાંથી પ્લાસ્ટર કરેલામાંથી હેડ્યો તો જે ખુદ સુધારવા વાળો હતો એ જ બગાડીને બેઠો છે, જે માપવા વાળો હતો એણે જ માપન બગાડી નાખ્યું. ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડતા એ એમીટર બને, એને ખુદનો અવરોધ હોય છે જે પરિપથમાં ઉમેરાતા પ્રવાહને બદલી નાખે છે. ખરેખર ઘટાડી નાખે છે, બદલી નાખે છે, કારણ કે રેઝિસ્ટન્સ વધશે એટલે I ઘટી જશે. પ્રવાહને બદલી નાખે છે જેથી મૂળ પ્રવાહનું માપન થઈ શકતું નથી. તકલીફો બે છે. પહેલી તકલીફ એ સેન્સિટિવ છે, તમારા જેવું આટલું કીધું નહીં અને તરત જ કે હું તો આમ કરી નાખું તેમ કરી નાખું. આ એવું છે, જરાક માઇક્રો એમ્પિયર જેટલો જરાક કરંટ આપ્યો ને ફટલીને કાંટો આમ થઈ ગયું. યાર આવું ના ચાલે. બીજું કે એ શ્રેણીમાં જોડ્યું એટલે પોતાનો ખુદનો અવરોધ એમાં ઉમેરી દીધો, ખુદનો અવરોધ ઉમેર્યો એટલે એના કારણે આખો સત્યાનાશ થઈ ગયો. મૂળ કરંટ માપવાનો તો માપી શકાયો નહીં. નકરી ફરિયાદો ના કરો. આ થઈ ગઈ મુશ્કેલી. હવે આપણે એનું શું જોવાનું છે? સોલ્યુશન, નિવારણ. નિવારણ શું છે? નિવારણ એક છે, બે સમસ્યાઓનો એક ઇલાજ. ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં એક
નાના મૂલ્યનો લઘુ અવરોધ, આ અવરોધનું નામે આપણે આપી દઈએ RS, જોડવામાં આવે છે જેનું નામ છે શન્ટ. શન્ટ પુરુષ આયા આવે સોલ્યુશન આપવા માટે, જેને શન્ટ કહે છે. અંગ્રેજી લોકોને ખબર નથી શન્ટ કહેવાય એટલે એમણે શન્ટ કહી દીધું. જો આ રેઝિસ્ટન્સ છે, શન્ટ એટલે એક રેઝિસ્ટન્સ છે. આ શન્ટને સમાંતરમાં જોડવાનો છે. હવે અહીંયાથી કન્ફ્યુઝન ચાલુ થાય છે. ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ કરવા કેવી રીતે જોડવાનું? શ્રેણીમાં. ગેલ્વેનોમીટર સાથે શન્ટને સમાંતરમાં જોડવા. શું યાર ખીચડી પાકી રહી છે? કોઈમાંથી કરંટ પસાર થતો હોય એ માપવા માટે એને શ્રેણીમાં જ જોડવું પડે, તો જ ખબર પડશે ને આમાંથી કેટલો કરંટ પસાર થયો. અને પીડી વોલ્ટેજ માપવા માટે બે છેડા વચ્ચેનો પીડી માપવાનું એટલે એને સમાંતરમાં જોડવું પડે. એમીટર શ્રેણીમાં ની સાથે આ રેઝિસ્ટન્સ સમાંતરમાં જોડવામાં આવે છે. આ શન્ટ નાનો હોવાથી મોટા ભાગનો પ્રવાહ તેમાંથી પસાર થાય છે અને એમીટર તરીકે ગેલ્વેનોમીટર સાચો પ્રવાહ માપી શકે છે. કારણ કે પ્રવાહ એમાંથી પસાર થયો એટલે ફૂલ સ્કેલ નહીં દર્શાવે, એટલે એક તો નુકસાન નહીં થાય, અને બીજો શું પ્રોબ્લેમ હતો કે એનો રેઝિસ્ટન્સ નહીં ઉમેરાય. કેમ નહીં ઉમેરાય? શું થશે એવું તો કે દેખો, આ હતું ગેલ્વેનોમીટર. આ ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ RG આવી પ્રારંભિક પોઝિશન હતી. પછી તમે શું કર્યું? આમાંથી કરંટ વહેતો હશે તો કે પછી અમે એવું કર્યું કે જે આ ગેલ્વેનોમીટર છે જેનો અવરોધ છે RG ની સાથે સમાંતરમાં એક શન્ટ જોડી દીધો છે. યાદ રહે, શન્ટનું મૂલ્ય ગેલ્વેનોમીટરના રેઝિસ્ટન્સ કરતાં કેવું છે? ઓછું છે. આવી રીતે જોડી દીધો એટલે હવે આ પરિસ્થિતિમાં આપણને સમતુલ્ય અવરોધ કેટલો મળશે? તો કે સમતુલ્ય અવરોધ એમીટરનો છે એટલે R નામ આપી દીધું હોય તો R ઇઝ ઇક્વલ ટુ, સમાંતરમાં છે ને બંને, 1/, નહીં ખબર પડે બધી તો હવે લખ્યું છે, લખી દઉં, 1/RG વત્તા 1/RS, RS વત્તા RG અપોન RS ઇન્ટુ RG, then R is equal to RG into RS upon RG વત્તા RS. ઊંધું કરી દીધું. હવે જ્યારે આપણે કહ્યું છે કે આ RS નું મૂલ્ય છે એના કરતાં તો RG નું મૂલ્ય વધારે હોય છે, તો RS ને અવગણતા, અહીંયાથી RS ને ઇગ્નોર કરો, માટે R is equal to RG RS ભાગ્યા RG ઉડી ગયા, માટે આ સમતુલ્ય અવરોધ કેટલો મળે છે? તો કે શન્ટના જેટલો જ. આખા પરિપથનો અવરોધ ઘટી ગયો, આખા પરિપથનો રેઝિસ્ટન્સ ઘટી ગયો. જે મોટો હતો, પ્રવાહનું માપન બગાડતો તો એ ઘટી ગયો, ઓલમોસ્ટ શૂન્યવત થઈ ગયો. ઓલા જેટલો જ થઈ ગયો જેટલો જોડ્યું છે એટલો જ. અને બીજું કે એમાંથી કરંટ ઓછો ફ્લો થાય છે એટલે સંવેદના પણ બહુ આપણને ડિસ્ટર્બ કરતી નથી. તો આ મુશ્કેલી, આ એનું નિવારણ. તમને પુસ્તકમાં અમુક વસ્તુ આપેલી હોતી નથી, જેમ કે આપણે જરૂરી એક મુદ્દો છે, આ શન્ટ એટલે અવરોધ. આ શન્ટનું સૂત્ર શું? આ રેઝિસ્ટન્સ જે છે RS એ કેટલો છે એનું ઇક્વેશન આપણે જાણવું જોઈએ. હાલ પરિસ્થિતિ જોઈ સર્કિટમાં કે એક ગેલ્વેનોમીટર છે જેનો પોતાનો રેઝિસ્ટન્સ કે બારે ના હોય, અંદર જ હોય, પણ આપણે સંજ્ઞા બતાવવા માટે સાઈડમાં લખીએ છીએ RG. જ્યારે આની સાથે તમે સમાંતરમાં એક વધારાનો લઘુ અવરોધ RS જોડો છો ત્યારે આવો પરિપથ થાય છે.
માની લો કે અહીંયા એન્ટ્રી થાય છે I જેટલા કરંટની. આપણે આ I જેટલો કરંટ માપી શકે એવું એમીટર જોઈએ છે. પણ આ ગેલ્વેનોમીટર છે એની તો ક્ષમતા છે પ્રવાહ માપવાની હાલ IG. હું શબ્દ બોલ્યો પ્રવાહ ક્ષમતા. જે મહત્તમ પ્રવાહ માપી શકે એને પ્રવાહ ક્ષમતા કહેવાય. અહીંયા લખો ગેલ્વેનોમીટર નું એમીટરમાં રૂપાંતર કરવા સમાંતરમાં શન્ટ જોડવો પડે. આ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા IG એટલે કે મહત્તમ પ્રવાહનું માપન કરવાની ક્ષમતા. જો I માંથી IG આ તરફ જતો રહ્યો તો પછી આ શંટમાં બી તો કંઈક રેઝિસ્ટન્સ R છે એમાંથી તો કંઈક પ્રવાહ વહેશે એટલે એનું નામ આપી દીધું IS. IG અને IS ભેગા થઈ અને પરિણામે આપણને I પાછો આપે છે. તો આપણે પરિપથ પરથી અથવા ફિગર પરથી કહી શકીએ કે IG અને IS નું સંયોજન એટલે મૂળ પ્રવાહ I છે. એક વસ્તુ બીજી પણ યાદ રાખો કે જે પ્રવાહ આપણે માપવો છે એ ગેલ્વેનોમીટરની ક્ષમતા કરતાં વધારે માપવો છે એટલે આપણે એની સાથે શંટને જોડ્યો છે. તો IG વત્તા IS આના પરથી શંટનું સૂત્ર આપણે કેવી રીતે તારવીશું? તો કિર્ચોફનો નિયમ. કિર્ચોફનો કયો નિયમ? પહેલો લેશો કે બીજો? આ પહેલો હતો તો કિર્ચોફનો બીજો નિયમ. આ શું બ્લેક ઇંક છે ને એટલે બધું દાગ બહુ પાડી દે છે. કિર્ચોફનો બીજો નિયમ લગાડો. અહીંયાથી તમે ચાલો આમ પ્રવાહની દિશામાં -IS RS, આમ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે +IG RG. કોઈ બેટરી જોડેલી નથી એટલે બરાબર 0. આ પદ પેલી બાજુ લઈ જાઓ આ વાળો એટલે બંને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો IS RS R નાનો છે. IS RS ઇઝ ઇક્વલ ટુ IG RG. માટે આપણે તો RS શોધવામાં જ ઇન્ટરેસ્ટેડ હતા તો RG IG ભાગ્યા IS. આ સમીકરણ 2 છે એ વેલિડ છે. પણ પ્રશ્ન એ છે કે આપણને IS જ ખબર નથી. ગેલ્વેનોમીટરની ખબર હોય કે ભાઈ એની રેન્જ આટલી છે, ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ આટલો છે, એ ખબર હોય, એ તો આપેલો હોય જે તે ગેલ્વેનોમીટર. પણ એમાંથી નીચે શંટમાંથી વહેતો પ્રવાહ કેટલો ક્યાં ખબર છે? અથવા IG ખબર નથી અથવા IS ખબર નથી. એ પરિસ્થિતિમાં સમીકરણ 1 પરથી તમે જો IS ને કરતા બનાવો તો થશે I - IG. તો મુક્ત RS ઇઝ ઇક્વલ ટુ RG IG upon I - IG. સમીકરણ નંબર 3 જે શંટનું સૂત્ર છે. આ યાદ રાખવાનું છે. દાખલાઓ ગણવા, MCQ ગણવા માટે આ સૂત્ર છે. આ સૂત્રને હજી થોડું ઇઝી કરીએ. પહેલાં જૂના સિલેબસમાં અથવા ઘણા બધા મટીરિયલ્સમાં RS બરાબર S હોય છે, RG બરાબર G હોય છે. ઇઝી રહે એટલા માટે કહું છું. નાખો ત્યાં S બરાબર GIG upon I - IG. ઓલ્યા કરતા સૂત્ર તરત યાદ રહે. S બરાબર GIG upon I - IG. S ઇઝ ઇક્વલ ટુ GIG upon I - IG. તમે શોધી શકો છો આના બદલેથી. જો પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય તો શું કરવું છે? n ગણી. એમ પૂછ્યું કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા હાલ છે 5 મિલી એમ્પિયર માપી શકે છે અને 3 ગણી કરો.
એના માટે કેવડો શન્ટ જોડવો પડશે, આવો પ્રશ્ન પૂછાઈ ગયો. તો આપણે શું કરવું? હલવાઈ ગયા. પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય તો માને જે કરંટ માપવો છે એ જે કરંટ માપે છે એનાથી કેટલા ગણો કરવાનો છે? n ગણો. I is equal to NIG કરવાના છે. માટે S is equal to GIG. તમને આ ફાવે તો આમાં મૂકજો હો, હું આમાં મૂકું છું. GIG upon I ની જગ્યાએ NIG minus IG is equal to GIG. IG કોમન નીકળી ગયા, n-1 IG ઉડી ગયા. then S is equal to G upon n-1. કેટલું સરસ, કેટલું સહેલું. માની લો કે એક ગેલ્વેનોમીટરનો અવરોધ 5 ઓહ્મ છે તો G આપી દીધા. ની પ્રવાહ ક્ષમતા 5 ગણી કરવી છે તો શન્ટ કેટલો? તો 5 ભાગ્યા 5 - 1 તો 5/4. ફટાક લઈને આન્સર. પણ આપણને સૂત્ર મગજમાં હોય તો ને, એટલે એક આ બી એક્સ્ટ્રામાં દમદાર સૂત્ર છે, બહુ MCQના આધારે આપણે જોયા છે, જોશું. હવે ગેલ્વેનોમીટરનો એમીટરની જેમને જેમ વોલ્ટમીટરમાં રૂપાંતરણ સમજાવીએ. આ બહુ સીધી સાદી થિયરી છે. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ. વોલ્ટમીટરનું કામ છે વીજ દબાણ માપવાનું. બહુ સરળ મુદ્દાઓ. ગેલ્વેનોમીટરનો ઉપયોગ વોલ્ટમીટર તરીકે કરવા માટે પરિપથમાં જેના, અશોક મહારાજ, પરિપથમાં જેના છેડા વચ્ચેનો પીડી માપવો છે ની સાથે સમાંતરમાં જોડવાનું. હું અહીંયા આજનો સુવિચાર લખી નાખું. એમીટર શ્રેણીમાં અને વોલ્ટમીટર, તો વોલ્ટમીટર પેરેલલમાં હોય, સમાંતરમાં. આટલું એકવાર મગજમાં યાદ રાખો. શન્ટની ચિંતા હાલ ના કરો, હાલ એટલું ખાલી મગજમાં રાખો. એમીટર તો શ્રેણીમાં, વોલ્ટમીટર તો સમાંતરમાં. ગેલ્વેનોમીટરનો ઉપયોગ વોલ્ટમીટર તરીકે કરવા માટે તેને જે તે ઘટકના, જે તે ઘટક એટલે જેવા તેવા ઘટક નહીં, જેના બે છેડા વચ્ચેનો પીડી માપવો છે તે ઘટકના બે છેડા વચ્ચે સમાંતરમાં જોડવું જોઈએ. માની લો કે તમે સમાંતરમાં જોડી દીધું. એક કાલ્પનિક આકૃતિ હું બતાવું તમને કે તમે આ રેઝિસ્ટન્સ છે એના બે છેડા વચ્ચેનું પીડી માપવા માટે વોલ્ટમીટરને અહીંયા જોડી દીધું. આ વોલ્ટમીટરમાંથી તમે જોડ્યું ને તો આમાંથી વધારે પ્રવાહ ના વહેવો પડે. જો એમાંથી વધારે પ્રવાહ વહી જશે, કોનામાંથી? વોલ્ટમીટર, જે હાલ તમે ગેલ્વેનોમીટર જોડ્યું છે એમાંથી અહીંયાથી કરંટ વધારે જવો જોઈએ, અહીંયાથી નહીં વધે. એ વધારે જશે તો મૂળ માપનમાં ફેરફાર થઈ જશે અને આ ફેરફાર 1% વધારે ના હોવો જોઈએ. આપણે એ વાત સમજાઈએ. વોલ્ટમીટર તરીકે ગેલ્વેનોમીટરમાંથી વધુ પ્રવાહ પસાર થવો જોઈએ નહીં. ફિઝિક્સ છે ને વાંચીને તો ભણાવાય નહીં. ફલાણા એક સાહેબ હતા, એટલે હવે કોઈનું ઉદાહરણ આપવું એટલે આપણે તો આવું જ કહીએ ને, પણ આવું થાય છે અને આવું થયેલું છે. વાંચીને ભણાવતા હતા થિયરી કે ભાઈ ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટરમાં ચલો ચોપડીમાં ધ્યાન રાખો. છોકરા બધા ચોપડીમાં લીટી પકડીને બેઠા, જાણે કે ચાલુ થયો ગુજરાતીનો પાઠ. એટલે લીટી વાંચી કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ વોલ્ટમીટર તરીકે કરવામાં આવે ત્યારે તેને ફલાણા ઘટકની આ સાથે સમાંતરમાં જોડવું જોઈએ. કેવી રીતે જોડવું જોઈએ? એટલે કે સમાંતરમાં જોડવું જોઈએ. સામેથી રિપ્લાય આવ્યા કરે ને, આવો અરે બોલે ને, ઓલા છોકરા વાંચીને બોલી રહ્યા છે. પછી સાહેબે કીધું કે વોલ્ટમીટર તરીકે જ્યારે એનો ઉપયોગ થાય ત્યારે તેમાંથી વધારે પ્રવાહ પસાર થવો જોઈએ નહીં. ના દેખાણું સાહેબ,
ઓલું છેલ્લે નહીં આવ્યું ને એ વાંચતા વાંચતા નહીં દેખાણું નહીં, એટલે સાહેબ આટલે અટકી ગયા કે વોલ્ટમીટરમાંથી વધુ પ્રવાહ પસાર થવો જોઈએ. કેમ વધુ થવો જોઈએ કે વધુ પ્રવાહ એમને એમ સાહેબની ગાડી પાટે ચડી ગઈ એટલે વધારે કરંટ, આખી થિયરી બનાવી દીધી એમણે કે એટલે વધારે કરંટ પસાર થવો જોઈએ. અને પછી જતો નજર પડી ગઈ આમાં તો નહીં લખેલું છે. હવે પાછા સી રીત વળવું, પોતે આખો સિદ્ધાંત બનાવીને સમજાવી દીધો હોય એટલે ખુદ આપણે ન સમજ્યા હોઈએ અને બીજાને સમજાવવા માંડીએ ને ત્યારે આવી પરિસ્થિતિ થાય. हमने अपने दिल को इतना धुंधलाया है जो बात खुद नहीं समझ पाए वो औरों को समझाया. ખુદને ખબર નથી ને બીજાને સમજાયો છે. વધારે પ્રવાહ પસાર ન થાય એટલે આપણે ચાલાકીથી વોલ્ટમીટરની સાથે એક બીજો રેઝિસ્ટન્સ નાખી દીધો મોટા મૂલ્યનો. આ વોલ્ટમીટરની સાથે વધારાનો જે અવરોધ જોડ્યો એના કારણે ઓલો કરંટ આવતો હતો પણ ઓલા અવરોધે રોક્યો, ભાઈ અહીંયા ના આવીશ, જાતો જતો તો ત્યાં જ જા, અહીંયા અમારામાંથી પસાર નથી થવાનું, અમારું કામ વોલ્ટેજ માપવાનું છે. જો આમ થાય તો માપનમાં ફેરફાર થાય અને પ્રયોગો દર્શાવે છે કે માપનનો આ ફેરફાર 1% વધુ ન હોવો જોઈએ. તો શું કરશું? આ માટે ગેલ્વેનોમીટર સાથે, હવે આ ગેલ્વેનોમીટર વોલ્ટમીટર છે હો, ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટો અવરોધ જોડવામાં આવે છે. જુઓ ઓલિયામાં શું કરતા હતા, સમાંતરમાં એક લઘુ અવરોધ જોડતા હતા, અહીંયા શ્રેણીમાં મોટો અવરોધ જોડીએ છીએ. આનું કોઈ નામ નથી, ઓલિયાનું નામ શન્ટ હતું, આનું નામ કોઈ શન્ટ બંધ કાંઈ નથી. આ મોટા અવરોધના કારણે જેથી તેમાંથી વધુ પ્રવાહ પસાર થતો નથી અને વોલ્ટેજનું સાચું માપન કરી શકે છે. સમજાણી વાત? સમજાણી? આપણે જે આકૃતિ દોરી છે આકૃતિને અહીંયા લઈ લો. પહેલે ક્યાં થા? તો પહેલા હતું આવું. આપણે તો રેઝિસ્ટન્સ ક્યાં દોરવાની જરૂર છે, આપણે ખાલી ગેલ્વેનોમીટરની વાત કરી. આ પહેલા હતું આવું, આ ગેલ્વેનોમીટર હતો અને એમાંથી કરંટ વધારે ન વહે એટલે આ ગેલ્વેનોમીટરનો અવરોધ હતો RG. પછી શું કર્યું તો કે આ ગેલ્વેનોમીટરની સાથે આ તો એનો રેઝિસ્ટન્સ છે જ, વધારાનો એક શ્રેણી અવરોધ R જોડી દીધો. પછી આવું કર્યું, પહેલાં આવું હતું પછી આવું કર્યું, પરિપથમાં જ્યાં ગેલ્વેનોમીટર હોય એની સાથે એક જોડી દીધો. તેનો અવરોધ કેટલો? શ્રેણી અવરોધ જોડતા આ પરિપથનો આટલા ખાલી અવરોધ ઇઝ ઇક્વલ ટુ ગેલ્વેનોમીટરનો અવરોધ તો હતો ને વધારાનો અવરોધ આવી ગયો R. લગભગ આ કેટલા થશે તો કે R નું મૂલ્ય તો ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં કંઈક ઘણું હોય છે એટલે આને ઇગ્નોર કરી શકો છો. એટલે લગભગ એ કેટલો થશે? R જેટલો થશે. કરંટને નહીં આવવા દે, કરંટને આવવા દેશે નહીં અને સારી રીતે એનું મૂલ્ય માપી લેશે. હવે આપણને એક બીજી ઈચ્છા થાય, થિયરી તો આટલે આપણે આને પૂરી કરીએ કે ચલો વોલ્ટમીટર તરીકે યુઝ સમજાઈ ગયું, પણ જેમ મેં તમને શન્ટ અવરોધનું સૂત્ર આપ્યું હતું કન્ટિન્યુમાં કન્ટિન્યુ આપણે વચ્ચે બ્રેક ના લઈએ એટલે આપણે અહીંયા આગળ લઈ લઈએ આ શ્રેણી અવરોધનું સૂત્ર. શ્રેણી અવરોધનું સૂત્ર મેળવવા માટે આ વાળી ફિગરનો યુઝ કરીશું. તમે આ જે ફિગર છે એમાં આવું કરી શકો કે G છે, RG છે અને એને શ્રેણીમાં
આર જોડેલો છે અને આપણે કોઈ બે છેડા વચ્ચેનો પીડી માપી રહ્યા છીએ એના વડે. આવી પરિસ્થિતિ છે. તો આવી પરિસ્થિતિમાં આમાંથી વહેતો કરંટ IG હોય, જે એન્ટર થતો હતો પ્રવાહી ગેલ્વેનોમીટરમાંથી, ઉપરવાળામાંથી કોઈ આઈ જતો હતો, એમાંથી આમાંથી IG વહ્યો, તો તમે શું લખો સૂત્રમાં? IG RG વત્તા IG R બરાબર V. કિર્ચોફનો સીધો નિયમ લાગુ પાડ્યો. આમાં તો કોઈ રાઉન્ડ ફરવાનું નથી રહ્યું. તો આ બંનેમાંથી IG કોમન નીકળે, અંદર વધ્યા RG વત્તા R બરાબર V, જે વોલ્ટેજ માપવાના છે. IG ને પેલી બાજુ નાખો, RG વત્તા R ઇઝ ઇક્વલ ટુ V ભાગ્યા IG. દેન આપણે R શોધવામાં ઇન્ટરેસ્ટેડ છીએ, તો V ભાગ્યા IG માઇનસ RG. આ શ્રેણી અવરોધનું સૂત્ર છે. વળી એક વાત યાદ આવી, આ તો બધું યાદ આયા કરે છે. ભગત ભજન ગાવા બેઠા ને હવે ચેડ મેલતા નથી કે ચામ, તો કે યાદ આયા કરે છે. હવે પહેલાં તો ઊભાય થતા નતા તબલો વગાડવા માટે, હવે ગાયા કરે. અમારે એવું છે નરસિંહ મહેતા જેવું. હવે શું યાદ આવ્યું મને કે આપણે આની વોલ્ટેજ ક્ષમતા, પ્રવાહ ક્ષમતા કરી હતી ને એન ગણી, વોલ્ટેજ ક્ષમતા એન ગણી કરવા માટે શું કરવું? તો તમે જે આ સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ V ભાગ્યા IG માઇનસ RG છે, આમાંથી RG ને બારો કાઢી નાખો, તો V ભાગ્યા IG ઇન્ટુ RG -1 V બાય RG. આ I ભાગ્યા IG નું સ્વરૂપ રહેશે, I ભાગ્યા IG એટલે N, તો પ્રવાહ ક્ષમતા ડાયરેક્ટ મેં લખી દીધી N. દેન RG ઇન્ટુ N -1 ઇઝ ઇક્વલ ટુ R. અહીંયા તમે અથવા કરીને R ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ N -1. G એટલે આ છે ને ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ, G તરીકે બી આપણે દર્શાવતા હોઈએ છીએ. આ સિમ્બોલ છે બદલીને G કરી દીધો છે, તો R બરાબર G ઇન્ટુ N -1. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા N ગણી કરવાનો ટૂંકો MCQ પૂછાણો હોય તો આ વાળું સૂત્ર સીધું વાપરી શકાય છે, જેમ પ્રવાહ ક્ષમતા એમીટરની વધારવા માટે કરતા હતા એવી રીતે લખી નાખો. આ જાતે કરજો હોમવર્ક. એમીટર અને વોલ્ટમીટર વચ્ચેનો તફાવત 3-4 મુદ્દા તો બનવા જ જોઈએ. શન્ટ નું સૂત્ર યાદ છે, S બરાબર GIG અપોન I માઇનસ IG. એકવાર પરિપથ જોઈ લઈએ કે આ ગેલ્વેનોમીટર છે, આ એનો રેઝિસ્ટન્સ છે RG, અને આ ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં એક S, આને G કહી દઈએ ને હવે તો, આ ગેલ્વેનોમીટર, અને એનો રેઝિસ્ટન્સ જે RG છે એનું નામ આપણે G રાખ્યું છે, અને RS છે એનું નામ S રાખ્યું છે. આવો પરિપથ છે જેમાંથી I જેટલો કરંટ અહીંયા વહી ગયો IG, અને અહીંયા આવ્યો IS. તો સૂત્ર બને છે I બરાબર IS વત્તા IG. હવે આ સૂત્રમાં આપણે પદ મેળવવું છે કે IG કેટલા અને IS કેટલા. જો ડાયરેક્ટ શોધવા ન થાય તો એક શોર્ટકટ ફોર્મ્યુલા એક્સ્ટ્રામાં લઈએ. S ઇન્ટુ I માઇનસ IG ઇઝ ઇક્વલ ટુ GIG. SI માઇનસ SIG બરાબર GIG. SI ઇઝ ઇક્વલ ટુ SIG વત્તા GIG. SI ઇઝ ઇક્વલ ટુ IG કોમન નીકળે તો S વત્તા G. આપણે શું શોધવું છે? IG. તો IG ઇઝ ઇક્વલ ટુ S અપોન S પ્લસ G ઇન્ટુ I. તો વાત કરીએ પ્રમાણે કે પદની અંદર એવા સૂત્રમાં એવા સ્ટેપ હોવા જોઈએ જે આપણને જ્ઞાત હોઈ શકે. હવે આપણે IS શોધવું છે, તો આવાળા સૂત્રને અહીંયા લાવી દઈએ. એમાં IS ને જો કરતા બનાવો તો I માઇનસ થશે IG. આ IG ની કિંમત મૂકી દો
તો I માઇનસ એસ અપોન એસ પ્લસ જી ઇન્ટુ આઈ. બંનેમાંથી તમે જોઈ શકો છો આઈ કોમન નીકળે છે, તો અહીંયા વધ્યા 1 માઇનસ એસ અપોન એસ પ્લસ જી, કૌંસ બહાર નીકળી ગયા આઈ. આ લસા લેતા એસ પ્લસ જી માઇનસ એસ અપોન એસ પ્લસ જી કૌંસ બાર આઈ ઇઝ ઇક્વલ ટુ એસમાંથી એસ ગયા તો જી અપોન જી વત્તા એસ અથવા એસ વત્તા જી ઇન્ટુ આઈ. તો બંને સૂત્રો ઓલમોસ્ટ સેમ છે. આઈજી ઇઝ ઇક્વલ ટુ આઈ અને એસ પ્લસ જી, છેદમાં બંનેનો સરવાળો છે, પણ જો અહીંયા આઈજી છે તો અંશમાં એસ છે અને આઈએસ છે તો અંશમાં જી છે. તો એક આ શોર્ટકટ ફોર્મ્યુલા તમે લઈ લો. ગેલ્વેનો મીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરતા જરૂરી શ્રેણી અવરોધનું સૂત્ર આપણને શું મળ્યું? તો કે R બરાબર V ભાગ્યા IG માઇનસ RG. પછીથી એની પેલી વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે RG ને બહાર કાઢ્યા હતા, તેને RG n-1 આવું એક સૂત્ર મળ્યું. બીજી બે વાતો અહીંયા આપણે એડ કરી દઈએ નોટમાં કે જો આ આદર્શ મશીન હોય, આદર્શ માની લો કે એમીટર છે, તો આદર્શ એમીટરનો યાદ રાખજો અવરોધ શૂન્ય હોય છે અને આદર્શ વોલ્ટમીટર હોય તો આદર્શ વોલ્ટમીટરનો અવરોધ અનંત હોય છે. ક્યાંક MCQમાં કામ લાગશે. ઉદાહરણ 12. આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ એમીટર RG બરાબર 60 ઓહ્મ અવરોધનું ગેલ્વેનોમીટર હોય, એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ RS 0.02 ઓહ્મ વડે એમીટરમાં રૂપાંતરણ કરેલું હોય, અને C શૂન્ય અવરોધવાળું આદર્શ એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે? એમ કરીને એક પરિપથ આપ્યો છે. આપણે પરિપથ લઈ લઈએ. ત્રણે ત્રણ કિસ્સાને અલગ અલગ રીતે ગણવાના છે. પહેલા કેસની અંદર રકમમાં ફરી જોજો. RG બરાબર 60 ઓહ્મનું ગેલ્વેનોમીટર છે. આ એમીટર છે ને એને ગેલ્વેનોમીટર ગણવાનું છે. આ ગેલ્વેનોમીટર છે. જેનું હાલ એમીટરમાં રૂપાંતરણ કર્યું છે, એની સાથે શન્ટ જોડીને, પણ હાલ એમનેમ ગેલ્વેનોમીટર પરિપથમાં જોડેલું છે પહેલા કેસમાં, ત્યારે RG બરાબર 60 ઓહ્મ છે. બાહ્ય અવરોધ R બરાબર 3 ઓહ્મ છે. બેટરી V બરાબર 3 વોલ્ટની છે અને આપણે શોધવાના છે I. તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R વત્તા થશે RG, કારણ કે ટોટલ પરિપથનો અવરોધ છે એ શ્રેણીમાં છે અને શ્રેણીમાં હોવાથી ટોટલ અવરોધ થશે R પ્લસ RG. 3 ભાગ્યા 60 વત્તા 3 એટલે 3 ભાગ્યા 63, માટે I બરાબર 0.0476, તો 0.048 એમ્પિયર પહેલા કેસમાં જવાબ આવ્યો એમાં. કેસ નંબર બીમાં પૂછ્યું છે કે આ જે એમાં દર્શાવેલું છે એનું એ જ ગેલ્વેનોમીટર હોય પરંતુ એની સાથે શન્ટ જોડ્યો છે 0.02 ઓહ્મનો. તો બી કેસમાં આપણને RS આપ્યા છે 0.02 ઓહ્મ. ગેલ્વેનોમીટરનો અવરોધ તો 60 ઓહ્મ છે જ, તો આમનો સમતુલ્ય રેઝિસ્ટન્સ કેટલો થશે? બાહ્ય અવરોધ 3 ઓહ્મ છે. તો આ જે RS અને RG સમાંતરમાં હોવાથી, હે ને, આની સાથે RS જોડેલો છે, ખબર પડે છે? તો RS એની સાથે સમાંતરમાં જોડેલો છે અને કાલે શીખી ગયા કે RS અને RG માં RG નું મૂલ્ય એટલું બધું નાનું હોય છે કે જેને RG ના મુકાબલે ઇગ્નોર કરી શકો, તમને R' મળતો હોય
તો RS RG upon RG વત્તા RS. આને ઇગ્નોર કરો, RG ઉડી જાય એટલે લગભગ શું વધે? RS. છતાંય તમને મજા નથી આવતી કે આવું થતું હશે તો જોઈ લો 0.02 ગુણ્યા 60 ભાગ્યા 60 વત્તા 0.02. 60 ગુણ્યા 0.02 કરો ભાગ્યા 60.02 કરો 0.0199 તો ઓલમોસ્ટ કેટલા થયા? 0.02 ઓમ થયા કે ના થયા? તો આ વાત સાચી છે કે ખોટી છે? એમ કહેવાય છે કે જ્યારે અતિ મોટા અવરોધની સાપેક્ષે નાનો અવરોધ સિરીઝમાં જોડો ત્યારે નાના અવરોધનું મૂલ્ય લઈ લેવાનું. તો આપણને કુલ અવરોધ કેટલો થશે? જેમ અહીંયા કુલ અવરોધ કેટલો થતો હતો 60 વત્તા 3, એમ અહીંયા કુલ અવરોધ થશે એક તો 3 છે અને વત્તા આમનું સમતુલ્ય R' છે એટલે R' મળે છે 0.02 તો 3.02 માટે કરંટ I ઇઝ ઇક્વલ ટુ V/R. V ની કિંમત છે 3 વોલ્ટ. V બરાબર તો 3 વોલ્ટ છે. એનો કિસ્સો કેટલી વાર ઘડી લખું? ભાગ્યા 3.02 તો જવાબ આવ્યો 0.99 એમ્પિયર, લગભગ 1 એમ્પિયર પણ 0.99. અને ત્રીજો અને અંતિમ કેસ છે જેમાં પૂછ્યું છે કે શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય તો પ્રવાહ કેટલું હોય? શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટરનો અવરોધ શૂન્ય હોવાથી પરિપથનો કુલ અવરોધ કેટલો થશે? તો કે 3 વત્તા આનો કોઈ છે નહીં એટલે 0 બરાબર 3 ઓહ્મ. માટે I બરાબર V/R. V 3 છે, R 3 છે તો જવાબ આવ્યો 1 એમ્પિયર. તો આ ત્રણેય કેસમાં અલગ અલગ કરંટ આપણે ફાઇન્ડ કરી લીધો. એક નાનો પ્રશ્ન છે, ગેલ્વેનોમીટરમાં પ્રવાહ સંવેદિતા સેન્સિટિવિટી, કરંટને લઈને સેન્સિટિવિટી અને વોલ્ટેજને લઈને સેન્સિટિવિટી શું છે? આ પ્રવાહ સંવેદિતા વધારીએ તો વોલ્ટેજ સંવેદિતા વધે એવું જરૂરી નથી. કેમ? આ રીઝન સમજાવું. બે ડિફરન્ટ પ્રશ્નો છે પણ આ સૂત્ર જે આપણે મેળવશું એ સૂત્ર આધારિત છે. બિલકુલ સીધી સરળ વાત. આપણે થિયરીમાં જોયું કે ભાઈ ટોર્કનું સૂત્ર છે τ ઇઝ ઇક્વલ ટુ NIAB અને τ ઇઝ ઇક્વલ ટુ K∅. આ બે સૂત્રો જોયા, તમને યાદ કરાવું છું, મૂળ સૂત્ર એટલા માટે. આ બંનેની સરખામણી કરો તો K∅ ઇઝ ઇક્વલ ટુ NIAB. ફાઈને કરતા કરો તો NAB ભાગ્યા K, આટલું જે અચળ પદ છે એને કૌંસમાં રાખો અને ઇન્ટુ અહીંયા લખી દીધા બહાર I. આને કહી દીધું સમીકરણ 1. જો તમને યાદ હોય તો આ નહીં લખવાનું, આ સીધું સૂત્ર યાદ છે કે phi ઇઝ ઇક્વલ ટુ NAB ભાગ્યા K ઇન્ટુ I છે, બસ સીધું લખવા સૂત્ર. આંટાની સંખ્યા, ક્ષેત્રફળ, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, વળચળાંક આ બધું અચળ છે. I બદલાય એમ phi બદલાય. કોણાવર્તન વધારે થશે ગેલ્વેનોમીટરનું કોઈ પણ બાજુ તો I ચલે છે phi અથવા phi ચલે છે I, આવું આપણે કહી શકીએ. હવે આ સૂત્ર પરથી એકમ પ્રવાહ દીઠ ગેલ્વેનોમીટરમાં, પેલો શબ્દ ગેલ્વેનોમીટર, ગૂંચળામાં ઉદ્ભવતા વળ phi ને પ્રવાહ સંવેદિતા એવું ટાઇટલ આપીએ. પેલા ગેલ્વેનોમીટરમાં એકમ પ્રવાહ દીઠ વળ ને અથવા ઉદ્ભવતા વળને પ્રવાહ સંવેદિતા કહે છે. એનો મતલબ થયો પ્રવાહ સંવેદિતા એટલે phi ભાગ્યા I, અને I વડે ભાગો તો સૂત્ર થશે NAB ભાગ્યા K. I ભાગ્યા I ગયા અથવા I ને આ બાજુ લાવી દીધા, એનો મતલબ થયો NAB ભાગ્યા K. આ પ્રવાહ સંવેદિતા સહેલું સૂત્ર છે ને, phi ભાગ્યા I NAB ભાગ્યા K. બીજું સૂત્ર છે વોલ્ટેજ સંવેદિતા.
ગેલ્વેનોમીટરમાં એકમ વોલ્ટેજ દીઠ વળને કોણાવર્તન, વળનો બીજો શબ્દ શું છે? કોણાવર્તન. કેટલો ખૂણો બનાવે છે? વોલ્ટેજ સંવેદિતા કહે છે. માટે ફાઈ ભાગ્યા વી, તો ફાઈ ની કિંમત છે NAB ભાગ્યા K અને એના છેદમાં V આવી ગયો. જો ફરક થઈ ગયો ને, ઓલામાં ફાઈ ભાગ્યા I થતું હતું અને I ભાગ્યા V. ઓમનો નિયમ યાદ કરો. ઓમનો નિયમ કહે છે કે V ઇઝ ઇક્વલ ટુ IR. માટે I ભાગ્યા V ઇઝ ઇક્વલ ટુ 1/R. અથવા તમે V ઇઝ ઇક્વલ ટુ IR મૂકી દો, I ઉડી જશે તો ઓટોમેટિકલી 1/R થઈ જશે. તો આવું તમારે નહીં લખવાનું, તો સીધું તમે શું લખી શકો છો? V ઇઝ ઇક્વલ ટુ IR મૂકતા ફાઈ ભાગ્યા V બરાબર NAB ભાગ્યા K. અહીંયા IR મૂકતા I ઉડી ગયા તો જવાબ આવ્યો 1/R. સમીકરણ 3. કોઈ મટીરિયલમાં જે આ ફાઈ ભાગ્યા I છે ને એનું નામ આપે છે SI, અને જે ફાઈ ભાગ્યા V છે એનું નામ આપે છે SV. S એટલે સંવેદનશીલતાનો, સેન્સિટિવિટીનો. V અને I એનો પ્રત્યય આપણે I અને V પરથી સમજી શકીએ કે આ વોલ્ટેજ છે, આ કરંટ છે. બે સૂત્રો છે, એના પરથી આપણે બીજો એક જવાબ આપવાનો છે કે શા માટે પ્રવાહ સંવેદિતા વધારો તો વોલ્ટેજ સંવેદિતા વધે એ જરૂરી નથી. પહેલા તો આ વધે કેવી રીતે? સમીકરણ 1 પરથી કહી શકાય કે જો આમાં એનું ક્ષેત્રફળ, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારે હોય તો પ્રવાહ સંવેદિતા વધારે હોય. પણ તમારે તો નાની જગ્યામાં નાનું એવું ગેલ્વેનોમીટર બનાવવાનું છે. મોટા ક્ષેત્રફળવાળો ઓરડા જેવડું ગેલ્વેનોમીટર નથી બનાવવાનું. તો એ કેસમાં ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ બંને આપણી પાસે સીમિત હોય ત્યારે n વધારી દો. n એટલે વધારે નજીક આંટા વીંટાળી દો અને એવું ગૂંચળું બનાવો તો એ ગૂંચળાથી જે ગેલ્વેનોમીટર બનશે એની પ્રવાહ સંવેદિતા આપણને વધારે મળશે, વધારે સારી મળશે. તો પ્રવાહ સંવેદિતા ડિપેન્ડિંગ ઓન n. સમીકરણ 1 પરથી કહી શકાય કે ગૂંચળામાં આંટાની સંખ્યા વધારતા પ્રવાહ સંવેદિતા વધે છે. ઓકે, જો આંટાની સંખ્યા બમણી કરી દઈએ, બમણી 2 ટાઈમ્સ, તો પ્રવાહ સંવેદિતા બી કેટલી થઈ જશે? બમણી થઈ જશે. પરંતુ આ કેસમાં કારણ કે તમે એ જ ગેલ્વેનોમીટર છે, કંઈ અલગ નથી, આ વાળું ને એ વાળું એક જ છે. અહીંયા આંટાની સંખ્યા તમે 2n કરી દીધી તો અહીંયા બી તો 2n થઈ ગયા, તો આંટાની સંખ્યા બમણી થઈ ગઈ. શ્લોકભાઈ અહીંયા જુઓ કેવા બેઠા છે, પાછા આમ થઈ ટેકા વગર બેસી જ કે છે નહીં. n બરાબર 2n થયા તો આ 2 ટાઈમ્સ થઈ જવા જોઈએ. પણ આંટો એટલે તાર જેટલો લાંબો એટલો R બરાબર ρl બાય એ પ્રમાણે L લાંબો. જેટલો તાર લાંબો એટલો L લાંબો, અને જેટલી લંબાઈ વધારે એટલો રેઝિસ્ટન્સ વધારે, અને જેટલો રેઝિસ્ટન્સ વધારે એટલો φ ભાગ્યા V નાનો. એટલે આંટાની સંખ્યા વધારતા અવરોધ વધે છે. જે અવરોધ છે એ વળી પાછું φ ભાગ્યા V ને ઘટાડે છે, અને આંટાની સંખ્યા વધારે છે. સરવાળે શું થયું કે કાંઈ ના થયું, એટલે φ ભાગ્યા V બદલાતું નથી. પ્રવાહ સંવેદિતા વધે છે એના પછીનું વાક્ય એટલે આનો જવાબ.
પ્રવાહ સંવેદિતા વધારવા જો n ટેન્સ ટુ 2n કરીએ તો phi ભાગ્યા I પણ કેવા થઈ જશે? બમણા થશે. પરંતુ વોલ્ટેજ સંવેદિતા વધતી નથી, કારણ કે n ટેન્સ ટુ 2n થતાં તારની લંબાઈ વધે છે અને તારની લંબાઈ તમારા આનું મેન્શન કરી દેવાનું અહીંયા, જેથી અવરોધ વધે છે. મને રેઝિસ્ટન્સ કેટલો થઈ જાય છે? લંબાઈ જો તમે બમણી કરી દી, આંટાની સંખ્યા બમણી, તો એની લંબાઈ જે હતી એનાથી બમણી થઈ, અને લંબાઈ બમણી થઈ તો રેઝિસ્ટન્સ બી શું થઈ ગયો? બમણો. અહીંયા 2 આયા ને અહીંયા 2 આયા, 2 2 કેન્સલ. આથી phi ભાગ્યા v ટેન્સ ટુ phi ભાગ્યા v અચળ રહે છે. વાક્ય હું જાણી જોઈને વધારી રહ્યો છું, આ ટૂંકામાં લખી શકાય છે, પણ આપણે જાણી જોઈને વધારે કેમ લખીએ કે એકવાર વાંચે બધી ડિટેલ ખબર પડે. આમ પ્રવાહ સંવેદિતા વધારતા વોલ્ટેજ સંવેદિતા વધે તે જરૂરી નથી. n ટેન્સ ટુ 2n then phi ભાગ્યા I ટેન્સ ટુ 2 phi ભાગ્યા I. આ બમણા થશે, પણ આમાં n બમણા થતો આરે બમણો થઈ જાય છે, એટલે સરવાળે શૂન્ય મળે છે, કાંઈ વધતો થતું નથી. સ્વાધ્યાય 10. બે ચલિત ગૂંચળાવાળા મીટર M1 અને M2 આ ગેલ્વેનોમીટર છે ની વિગત આ પ્રમાણે છે. જે આપ્યું છે એ લખી દઈએ છીએ, કોપી મારીએ. પહેલો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર બંને માટે M1 અને M2 માટે. તો પ્રવાહ સંવેદિતા એટલે phi ભાગ્યા I ઇઝ ઇક્વલ ટુ NAB ભાગ્યા K. બંને માટે ગુણોત્તર લેવાનો છે, તો phi ભાગ્યા I આ પહેલા માટે અને phi ભાગ્યા I આ બીજા માટે, અથવા મેં કહ્યું તો એ પ્રમાણે આનું નામ SI1 અને આનું નામ SI2 એવું બી કહી શકો છો. તો આ સૂત્ર બનશે N1 A1 B1 ભાગ્યા K. આનું સૂત્ર બનશે N2 A2 B2 ભાગ્યા K. બંને માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે, એટલે બંને માટે K તો સેમ રહેશે, એટલે સૂત્ર થઈ ગયું N1 A1 B1 ભાગ્યા N2 A2 B2. ચલો કિંમત તો મૂકો. is equal to 0.7142. આટલો જવાબ આવ્યો. બીજા કેસમાં આપણે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધવાનો છે. તો વોલ્ટેજ સંવેદિતા એટલે phi ભાગ્યા V 1 phi ભાગ્યા V 2 is equal to
એન એ બી ભાગ્યા કે ઇન્ટુ 1/r. તો અહીંયા 1 1 1 અહીંયા 1 અપોન N2 A2 B2 ભાગ્યા કે અહીંયા 1/R2. જો આ કે ઉડી ગયા તો સૂત્ર જે બન્યું ને એ સૂત્રમાં N1 A1 B1 ભાગ્યા N2 A2 B2 અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં. હવે અહીંયા બધી કિંમતો મૂકીને ગણતરી કરવા કરતાં ડાહ પણ એમાં છે કે આપણે અહીંયાથી કોપી મારી લઈએ. N1 A1 B1 ભાગ્યા N2 A2 B2 ઓલરેડી આપણે કિંમતો મૂકીને શોધ્યા છે. કેટલા મળ્યા છે? 0.7142 ગુણ્યા R2. વેર ઇઝ R2? 14 ભાગ્યા R1 10. 0.9998 લગભગ કેટલા કરી દઈએ? 1. આ રેશિયો છે એટલે આનો કોઈ એકમ ના હોય, તમે એકમ ના મૂકશો. રકમમાં લખ્યું છે M2 અને M1 નો ગુણોત્તર, એટલે અંશમાં M2 વાળું પદ લેવાનું, છેદમાં M1 વાળું પદ લેવાનું. આપણે ખાલી આટલું ચેન્જીસ બતાવી દેવાનું. 5/I2 અપોન 5/I1 તો 1/0.7142 1.4. અને અહીંયા 1 2 છે, છેવટે અહીંયા તો 1 જ જવાબ રહેવાનો છે. ઉલટા કરો સુલટા કરો ક્યાં ફરક પડતા है. એટલે અહીંયા બી તમે મેન્શન કરી શકો છો 5/V2 અપોન 5/V1 ઇઝ ઇક્વલ ટુ 1. આ જોવામાં જરા ધ્યાન રાખવાનું કે M2 ભાગ્યા M1 લેવાના છે કે M1 ભાગ્યા M2 લેવાના છે. એ પરિસ્થિતિમાં આ જવાબ બદલાઈ શકે છે. ગણતરી ખોટી નથી, પણ ગુણોત્તર કોનો પહેલા પછી લેવો એ જોવાનું. કઈ તિથિ કઈ આજે? શ્રાવણ સુદ સાતમ. આજના દિવસે એક મહાન વ્યક્તિનો જન્મ થયો તો જન્મ જયંતી છે અને સંત છે. ઓળખો છો? સંત તુલસીદાસ. અત્યારે છે ને ચિત્રકૂટની નજીકનું એક ગામ, મને બધું યાદ ના હોય ગામનું નામ ને બધું, આ તો સાંભળેલી કથાઓ હોય. હુલસી નામની સ્ત્રી અને આત્મારામ દુબે નામના બ્રાહ્મણ, દુબે જાતિના, દુબેમાંથી આપણે ત્યાં દવે કદાચ થયું હશે, પણ મને એવું લાગે છે જેટલી જાતિઓ જુઓ, ગોહિલ ને ગોયલ, ત્યાં ગોયલ છે, અહીંયા ગોહિલ છે, તો એવી ઘણી જાતિઓ છે જે બ્રાહ્મણોમાં તો ખાસ. તો આ પતિ પત્નીને ત્યાં મોટી ઉંમરે બાળકનો જન્મ થયો. પથ્થર એટલા દેવ પૂજ્યા હોય અને પછી બાળકનો જન્મ થાય, એ વાસનાના રૂપે બાળક ના આવ્યો હોય, ભક્તિના રૂપે બાળક આવ્યો હોય. પણ બાળકનો જન્મ 9 મહિનાના બદલે 12 મહિને થયો. અને એવું કહેવાય છે કે તુલસીદાસનો જન્મ થયો ત્યારે એમના મોઢામાં દાંત હતા. કોઈ એમ કહે છે કે 32 દાંત હતા. અને બહુ મોટી ઉંમરનું બાળક હોય એવું વિચિત્ર દેખાવનું આ બાળક હતું. પણ જન્મતા એ કાંઈક બોલી શકતો હતો અને એ બાળકના મોઢેથી રામ શબ્દનો ઉચ્ચાર લાગતો હતો, એટલે રામ બોલા એવું કંઈ નામ કહીને લોકો કહેતા કે રામ બોલે છે તો રામ બોલવાનું નામ છે. પછીથી કોઈ જન્મ કુંડળીઓને એવું ઘડાયું ને કહેતો આ તો બહુ રાક્ષસી બાળક છે, સારું બાળક નથી. તો નોકરી કરનારી એક સ્ત્રી જોડે એમણે એને મૂકી દીધું. તો બાળપણમાં જ મા બાપ વગરનું થઈ ગયું. એવી પણ કથા છે કે બાળકના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું. પછીથી પેલી સ્ત્રીએ 5 વર્ષ સુધી આ બાળકને રામબોલાને સાચવ્યું, પણ એનું મૃત્યુ થઈ ગયું. કેટલું અપશુકનિયાળ બાળક છે એવું લોકો કહેતા. હવે આટલું અપશુકનિયાળ બાળક હોય એને કોણ રાખવા તૈયાર થાય? હવે આવડું નાનું બાળક નાની ઉંમરમાં જ ભિક્ષા માગે છે, ભિખારી થઈ ગયું, ભૂખે મરે છે, ટાઢે કોઈના ઓટલે કોઈ ઊંઘવા ન દે, આવી દયનીય સ્થિતિનું બાળક પોતાનું ગામ છોડી અને એ કાશી અને અયોધ્યા તરફ નીકળી પડે છે. પછીથી એમને ગુરુ મળે છે
બધી એક વાત ડિટેલમાં મેં તો બધું સાંભળેલી છે. નરહરિ મહારાજ એમના ગુરુ આ બાળકને પોતાના હૃદય લગાવે છે. પહેલી વાર બાળકે આવો પ્રેમ જોયો અને એટલી જોરદાર યાદશક્તિ કે ગુરુ એકવાર કંઈ બોલે તો પણ આખું કંઠસ્થ રહી જાય. નરહરિ મહારાજનો આ શિષ્ય વિદ્વાન બની જાય છે અને પછી કહ્યું કે તારે સંન્યાસ નથી લેવાનો, તો સંસારમાં પાછો જા. પોતે વતનમાં પાછા આવે છે, ત્યાં તો બધું તહેશ મહેશ, પણ પોતે મોટા પંડિત બની ગયા છે. જ્યારે હવે સારા એવા વક્તા છે, કથાકાર છે, ચોપાઈઓ રામાયણની લખી છે અને સંભળાવે છે અને લોકોને ભગવાનનું ચરિત્ર ગાન કરે છે. એના કારણે એમની પ્રસિદ્ધિ સારી થઈ. જે બાળકને કોઈ ઘરમાં નહોતું આવવા દેતું એ બાળકને અત્યારે હવે બધા નમસ્કાર કરતા થઈ ગયા અને લગ્ન માટે માગા આવવા માંડ્યા. પછી કોઈ રત્નાવલી કરીને એક સુંદર કન્યા સાથે એમના વિવાહ થયા યુવાવસ્થામાં. અહીંયા જતાં એક માર્ગ એવો ફંટાય છે કે તુલસીદાસ જે છે એ પોતાની સુંદર સ્ત્રીના મોહમાં એટલા પાગલ છે કે એના વગર ક્ષણિક રહેતા નથી. એને જ્યારે પિયર જવાનું થયું ત્યારે પણ એને જવાની પરવાનગી આપતા નથી. પેલી ચૂપચાપ નીકળી જાય છે, પોતે ઘરે નથી ત્યારે, અને ઘરે આવીને જોવે છે તો ગાંડાની માફક પોતાના સસરાના ગામ તરફ ચાલી નીકળે છે. કંઈક અંતરે હશે, રાત થઈ ગઈ. આ અધીરા બનેલા મોહિત પુરુષને પોતાના સસરાના ઘરે રત્નાવલીને મળતા પેલી પછી ફિટકાર આપે છે. ઘણી વાતો છે એને લગતી કે સાપ લટક્યો હતો અને સાપને પકડીને ચડી ગયા ઉપર ને કહ્યું કે તે તો મારા માટે દોરડું રાખ્યું હતું ને આવી બધી વાતો સાંભળેલી છે. આ બધી દંતકથાઓ સાચી ખોટી રામ જાણે, પણ મૂળ વાત એ કે પોતે સ્ત્રી મોહમાં પહોંચી ગયા પાસે. એક દિવસે દૂર રહેવું નતું પોષાણું. આવો સંત બનેલા વ્યક્તિની પાસ જીવન કથા છે. અને પેલી સ્ત્રી કહે છે કે શરમ નથી આવતી તમે? એક ટાઈમ મારા વગર રહી શકતા નથી, આટલો શું મોહ? ઈગો હર્ટ કરી નાખ્યો સીધો. શરમ નથી? અને જે પુરુષ સ્ત્રીની પાછળ વધારે લંપટ થતો હોય ને એની ઘરમાં ઇજ્જત ના હોય. વધારે લટ્ટુ થાથા કરતો હોય સ્ત્રી એને પછી ભાવ ના આપે, કારણ કે એ બહુ હલકો પડી ગયો છે, હલકો પડી ગયો. લગાતાર એ વાસનામાં વાસનામાં એનું કોઈ અસ્તિત્વ જે રહ્યો સાબિત નથી કરી શકતો. લગાતાર બસ હલકો જ સાબિત થયા કરે છે. અને તુલસીદાસ આવી પરિસ્થિતિમાં છે હાલ. અને પેલી જે ફિટકાર આપે છે અને તુલસીદાસને કહે છે કે આ મારા હાડમાસના શરીર પાછળ તમે આટલા પાગલ છો? બે હાડકા ઊભા, બે હાડકા આડા, માંસ, મજ્જા, રક્ત, લીંટ, મળ, મૂત્ર ભરેલું આ શરીર છે, એને ચાટવામાં આટલો બધો તમને રસ પડે છે? એના પરથી તો એક દુહો પણ બનેલો છે, મને યાદ અધકચરો છે, કદાચ યાદ હોય તો, કે હાડ માસ કી દેહ મમ તાપર ઇતની પ્રીતિ. સમજાય એટલી અવધ ભાષા તમને સમજાય એટલી સમજાય પડે છે. હાડ માસ કી દેહ મમ તાપર ઇતની પ્રીતિ તસી આદિ જો રામ પ્રતિ. તસી આદિ જો રામ પ્રતિ, જો રામના પ્રતિ તમને આનાથી અડધીએ હોત અવશ્ય મીટી હી ભવ ભાંતિ, તો આ ભવની ભીતિ અવશ્ય મટી જાત. તુલસીદાસને લાગી આવ્યું અને પછી ત્યાંથી વૈરાગ ઉત્પન્ન થયો. જો આ પાછો બીજો પીરિયડ ચાલુ થયો. બાળપણથી વળી ગુરુની પાસેથી સંસારમાંથી વળી વૈરાગ્ય, ઓલો જૂનો વૈરાગ્ય હતો ને, વૈરાગ્ય સોયા ઉઠ બેઠા, તો આ વૈરાગ્ય ઊભો થયો. અને પછીથી પોતે જે વૈરાગ્યની દિશામાં ગયા, પછી તો ગુરુજીને ઘણી પ્રાર્થના કરે છે, આમ તેમ વગેરે. પછી તો રામ દર્શનની એમને અભિલાષા. એમ કહે છે કે ભગવાને એમને 2 વખત દર્શન આપ્યા છે. એક વખત તો ધનુષ બાણ લઈને જતા કોઈ રાજકુમારના જેવા ઘોડેસવારને જોઈ લો. પછીથી કહ્યું કે આજ ભગવાન હતા, બહુ અફસોસ થયો કે ચિંતા ન કર, કાલે તને ફરી દર્શન આપશે ભગવાન, તો ઓળખી લેજે. અને એક સુંદર મજાનું માસૂમ બાળક પોતે ચિત્રકૂટ ધામ પર છે અને ત્યાં આગળ આવીને કહે છે કે તમે આ ચંદન ઘસી રહ્યા છો, ચંદનનો લાકડો તમે જોયો છે? એને ઘસો ને એટલે એમાંથી જે ચંદનનો પાવડર બને એનું તિલક થાય. હાલ મારે જે કરેલું છે એ પ્રોપર ચંદનનું છે. તો આ જે ચંદન છે એનું તિલક મારે કરવું છે, હું પેલું માસૂમ બાળક કહે છે. અને ત્યાં આગળ ફરી પોતે થોડીક તો થાપ ખાઈ જાય છે, પણ પછીથી ખબર પડી જાય છે કે આ જ રાઘવેન્દ્ર સરકાર ભગવાન શ્રી રામ છે.
અને એના ઉપર એ પોતે સાખી લખી છે કે ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન કિસે તિલક કરે રઘુવીર. આ તુલસીદાસ મહારાજ જેમણે રામચરિત માનસની રચના કરી અને હાલમાં આ રામચરિત માનસને ઘર ઘર સુધી પહોંચાડવાનું પવિત્ર કાર્ય પ્રસિદ્ધ કથાકાર લોકસંત પૂજ્ય શ્રી મોરારી બાપુ કરે છે. અને આપણે એમના કથામાં કેટલીય વખત ગોસાઈજી જે નામ સાંભળીએ છીએ એ ગોસાઈજી એટલે તુલસીદાસ મહારાજની વાત છે. મોરારી બાપુ પોતાના માનસિક રીતે પ્રત્યક્ષ જેને ગુરુ દીક્ષા લીધી બરાબર, પણ કારણ કે તુલસીદાસ મહારાજ પહેલાં થઈ ગયા એટલે પોતાના ગુરુ તરીકે તુલસીદાસ મહારાજને માને છે. તુલસીદાસ મહારાજે હનુમાનજીના પણ દર્શન કરેલા છે અને શ્રી રામ ભગવાનના પણ દર્શન કરેલા છે. ખાલી દર્શન કરી અને ભગવાન આયા અદૃશ્ય થઈ ગયા એની આત્મજ્ઞાનની જેને અનુભૂતિ થઈ હોય એ વાસ્તવિક દર્શન છે. તુલસીદાસ પોતાના વતનમાં જ્યારે આવે છે એકવાર આવા તો કે ચલો બધાને કથા સંભળાવીશું, તો એ બધી ત્યાંની ભાષાની આખી બહુ સરસ રમૂજી વાર્તા છે. મને તો એ બધી વાર્તા કહેતાય નહીં આવડે ને ભાષાય નહીં, પણ પૂજ્ય ગુરુદેવના સત્સંગમાં વારંવાર સાંભળેલું કે તુલસીદાસ આવે છે તો બધા એમના માટે શીરો ને પૂરી ને ખીર ને બધું સરસ બનાવે છે કે ચલો. હવે સાંજે બધા ખાઈને આડાવળા થઈ ગયા, આપણે તો આવું જ હોય ને, ખાવા ટાઈમે હાજર ને ખાધા પછી આડાવળા. તો હવે આ વાસણ કોણ ધોશે? અને પછી ઓલ્યા વડીલ બેઠા હતા, એમણે તુલસીદાસ સામે જોયું. તુલસીદાસ સમજી ગયા કે હવે વાસણ ઘસવાનો વારો આવશે. એમણે કહ્યું કે આપણે સત્સંગ સાંભળીએ, હું તમને કથા સંભળાવું. હવે ઓલ્યા કે કથા કાંઈ સાંભળવી નથી, વાહણ ઘસ ગયા, તુલસીઓ આવ્યો. એટલે તુલસીદાસજી છે, તુલસીદાસમાંથી તુલસીઓ, ગામમાં કોઈ ઇજ્જત નહીં. અને તમે જોજો તમારી આપણે કોઈએ બી આપણા સારા લોકોની ઇજ્જત આપણે ત્યાં નથી થઈ, બારે થાય ફરી નહીં આવે એટલે પછી આપણને કદર થાય કે હો આ તો જબરો છે. કાપડમાં શું છે, આપણે ત્યાં કેટલી બધી મિલોમાં કાપડ બને છે ને એના ઉપર બહાર જઈને એક લોગો લાગીને આવે ફલાણી બ્રાન્ડનો, એટલે આપણે કહીશું કે હા આ કાપડ સારું છે, પણ અહીં જ આપણી જ મિલમાં બન્યું, એ ફરીને 4-5 ગણો ભાવથી તારી પાસે આવ્યો. બાકી કાપડ એનું જ છે, કાપડ ઉદ્યોગમાં જ આપણે તુલસીદાસની કદર નથી. એમાંય એમણે એક દુહો બનાવ્યો તો તુલસી કબહુ ન જાઈયો અપને બાપ કે ગાંવ, તુલસી ગયો દાસ ગયો ભયો તુલસીઓ નામ. તુલસીદાસમાંથી તુલસીઓ થઈ ગયા, બાપના ગામ કે ના જશો કંઈક બન્યા પછી, આ જાઓ તો ઓછા જાજો, એવું હોય જ. તો આજે આ મહાન અને અમર સંત તુલસીદાસ મહારાજની જયંતિ છે. એમના જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા, એ આપણા જેમ એક સાધારણ મનુષ્ય હતા, એમને મોહ થતો હતો, એમને કામ ક્રોધ ઈર્ષા લોભ બધું સતાયું હશે, છતાં એ આપણે ઊંચી અવસ્થા સુધી પહોંચ્યા અને ભગવાનને પ્રાપ્ત કર્યા. આપણે પણ એમને આજના દિવસે પ્રાર્થના કરીએ કે તમે અમને એવા આશીર્વાદ આપો કે અમે ઈશ્વર દર્શન કરી શકીએ.